નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત અહીં ઘરથાર પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા જે ઘર વિહોણા કુટુંબો છે તો આ કુટુંબોને 100 ચોરસ વાર ઘરથાર પ્લોટ મળી રહે તે માટેની યોજના છે તે રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી યોજના અંતર્ગત ગરીબ જે ઘર વિહોણા કુટુંબો છે તે કુટુંબો પોતાનું મકાન છે તે બનાવી શકે તે હેતુથી સરકાર દ્વારા આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। અહીં અરજદાર પાસે પ્લોટ છે તે ન હોવો જોઈએ, પ્લોટ વિહોણા હશે તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, અથવા તો જે સામાજિક આર્થિક અને જાતિ આધારિત જે ગણતરી કરવામાં આવેલી હતી વર્ષ 2021 તો તેનો જે એસસીસીસી નો જે ડેટા છે તેના આધારે ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તે કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે। અથવા તો રાજ્ય કે કેન્દ્ર સરકારની જે હાઉસિંગ યોજના છે તે યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે જો લાયકાત ધરાવતા હશો તો પણ તમે યોજનાનો લાભ છે તે મેળવી શકશો। અરજદાર છે તે પુખ્ત વયના હોવા જોઈએ, એટલે કે 18 વર્ષ કે તેના કરતા વધારે ઉંમર છે તે અરજદારની હોવી જોઈએ। રાજ્યમાં પતિ અથવા તો પત્નીના નામે કોઈ પણ જગ્યાએ પ્લોટ અથવા તો મકાન આવેલ ન હોવા જોઈએ। જો અહીં અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ સભ્યોના નામે રાજ્યમાં પ્લોટ કે મકાન હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। હવે જે ગ્રામ્ય વિસ્તારમાં તમારે પ્લોટ જોઈએ છે તે ગામમાં ઓછામાં ઓછા 1 વર્ષથી તમે વસવાટ કરતા હોવા જોઈએ તો તમને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। હવે અહીં અરજદારના નામે ખેતીની જમીન છે તે ન હોવી જોઈએ, અથવા તો જો સંયુક્ત નામે હોય અથવા તો વડવાના નામે જમીન હોય તો તેવા કિસ્સામાં પિયતવાળી જે જમીન છે તો પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટર કરતા વધારે જમીન ન હોવી જોઈએ, જ્યારે બિન પિયતવાળી જે જમીન છે તો તેવા કિસ્સામાં 1 હેક્ટર કરતા વધારે જમીન હોવી ન જોઈએ। જો અહીં અરજદાર પાસે અહીં જે જમીનના ધારાધોરણો છે તે કરતા વધારે જમીન હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે તમારે કયા કયા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે। તો કે પુખ્ત વયના પુરાવા તરીકે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર છે, અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, અથવા તો ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે। ઓળખ અને વસવાટના પુરાવા તરીકે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે આપવાનું રહેશે, પરંતુ એ રેશન કાર્ડ છે તે હવે વસવાટના પુરાવા એટલે કે મિત્રો રહેઠાણના પુરાવા તરીકે માન્ય નથી, જેથી કરી તમારે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ જ આપવાનું રહેશે। ત્યાર પછી જમીન ધારણ કરતા નથી અથવા તો વારસદાર તરીકે ભાગે પડતી જે જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતા હોય તો ગામ નંબર 7 ની નકલ છે તે તમારે આપવાની રહેશે। અરજદાર પાસેથી તેઓ અથવા તો તેમના કુટુંબના કોઈ પણ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈ પણ સ્થળે ગ્રામ્ય અથવા તો શહેરી વિસ્તારમાં જમીન અથવા તો મકાન આવેલ નથી તે અંગેનું એક એકરારનામું છે તે પણ તમારે આપવાનું રહેશે। તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે જરૂર પડશે। ચર્ચા કરી લઈએ મિત્રો યોજના અંતર્ગત જે ઘરથાર પ્લોટ છે તે કેટલો આપવામાં આવશે, કેટલી જમીન તમને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાના નીચે પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તેને વધુમાં વધુ 100 ચોરસ સુધીનો ઘરથાર પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। તેમ છતાં જ્યાં પૂરતી જમીન ઉપલબ્ધ ન થતી હોય તો તેવા કિસ્સામાં ઓછી જમીનના આધારે અને આ યોજનાનો લાભ છે તે વધારે કુટુંબોને મળે, વધારે કુટુંબોને આવરી લેવા યોજના અંતર્ગત તેને ધ્યાનમાં રાખી અને 100 ચોરસ વાર કરતા ઓછો પરંતુ 50 ચોરસ વાર કરતા ઓછો નહીં એટલો પ્લોટ છે તે આપવામાં આવશે। એટલે કે જમીનની ઉપલબ્ધતાના આધારે 50 વારથી લઈ અને 100 વાર સુધીનો અહીં પ્લોટ છે તે મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ જે જોગવાઈ 12 છે તેના વિશે જમીનના વિકાસ અંગેની આ જોગવાઈ છે। જેમ કે પ્લોટની ફાળવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું રહેશે કે રસ્તાઓ, હવા, ઉજાસ અને અન્ય જે સગવડો છે તે ઉપલબ્ધ થઈ શકે અને મકાન તેવી જ રીતે સગવડો સાથે અને આયોજનબદ્ધ બાંધવામાં આવે તે પણ અહીં જોવાનું રહેશે। હવે જ્યાં જમીન સમતળ કરવાની જરૂર હશે તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જમીન વિકાસ યોજના હેઠળ પ્લોટ દીઠ રૂપિયા 1000 નો વિકાસ ખર્ચ છે તે આપવામાં આવશે।
અને એક સાથે ગામતળના જે ખાડા ટેકરાવાળી જો જમીન હોય તો તેમને સમથળ કરવાની થાય તો તેવા કિસ્સામાં 1 હેક્ટર દીઠ ₹50,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। પરંતુ આ જે જોગવાઈ નંબર 12 છે તો તેમાં મિત્રો હાલ અત્યારે સુધારો કરવામાં આવેલો છે। મિત્રો જે ગુજરાત સરકારનું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા 17/7/2026 ના રોજ આ ઠરાવ કરી અને જે જોગવાઈ નંબર 12 છે તેમાં સુધારો કરવામાં આવેલો છે। શું સુધારો કરવામાં આવેલો છે તેના વિશે આપણે વાત કરીએ તો કે અગાઉ આપણે જોયું એવી રીતે અહીં જમીન વિકાસ યોજના અંતર્ગત પ્લોટ દીઠ ₹1,000 નો જે વિકાસ ખર્ચ કરવામાં આવનાર હતો તેની રકમમાં વધારો કરવામાં આવેલો છે। હવે જમીન વિકાસ યોજના અંતર્ગત જે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ છે તે ₹5,000 નો આપવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી અહીં વિકાસ ખર્ચ છે તે ₹5,000 આપવામાં આવશે। તે સિવાય અહીં મિત્રો જે ખાડા ટેકરાવાળી જે જમીન છે તે સમતળ કરવા માટે 1 હેક્ટર દીઠ ₹50,000 ની જે મર્યાદામાં સહાય આપવામાં આવી હતી તેને બદલે હવે મિત્રો અહીં જે ગામતળમાં ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કરવા માટે 1 હેક્ટર દીઠ ₹2 લાખ સુધીની મર્યાદામાં અહીં સહાય છે તે આપવામાં આવશે। જમીન વિકાસ ખર્ચ તરીકે ₹2 લાખની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અહીં મિત્રો અરજી વિશે કે અરજી કઈ જગ્યાએ તમારે કરવાની રહેશે તો કે આ માટે દરેક ગ્રામ પંચાયત દ્વારા જે તે ગામના સંબંધિત જે લાભાર્થીઓ છે તેની પાસેથી માંગણીઓ મેળવી અને તેનું રજીસ્ટર તૈયાર છે તે કરવાનું રહેશે। એટલે કે મિત્રો તમારે અરજી છે તે તમારી ગ્રામ પંચાયતમાં કરવાની રહેશે। તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ગ્રામ પંચાયત ખાતે જઈ અને તમારે અરજી છે તે કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો જે મફત ઘરખાર પ્લોટ આપવાની યોજના છે તો તે યોજના અંતર્ગત અહીં જે પ્લોટ વિહોણા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને 100 ચોરસ વાર સુધીનો મફત પ્લોટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।